હેલો મિત્રો, સ્વાગત છે તમારું અપડેટ વિથ અશ્વિન યુટ્યુબ ચેનલમાં. તમે જોબ માટે એક એવું પ્લેટફોર્મ શોધતા હશો કે જ્યાંથી તમને કોઈ એવી જેન્યુન જોબની જાહેરાત મળી જાય. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વેબસાઇટ જોઈએ તો જે વેબસાઇટ છે ઓજાસ. આમ તમે પરિચિત જ હશો. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. આ ગુજરાત સરકાર હેઠળની વેબસાઇટ છે જ્યાં તમને મોટાભાગની જે અરજી હોય, જાહેરાત હોય, એના કોલ લેટર બધું અહીંથી માહિતી મળી જાય છે. અને જીએસએસબીને લગતી કોઈ પણ ભરતી હોય, ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત હોય તો પણ આ ઓજાસ વેબસાઇટમાં મળી રહેતી હોય છે. તો ઓજાસ વેબસાઇટ પણ એક જેન્યુન પ્લેટફોર્મ છે જ્યાંથી આપણને સરકારી જોબની માહિતી મળતી હોય છે. એના પછી આવે છે મિત્ર જીપીએસસી, જેને ગુજરાતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. નીચે બતાવેલી તેની વેબસાઇટ છે. આ વેબસાઇટમાં ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 જેવી પોસ્ટ માટેની જાહેરાત, તેના કોલ લેટર અને તે બધી માહિતી મળી રહે છે. તેનો સિલેબસ શું છે, અથવા તો જે ટેકનિકલ વર્ગ 1, 2ની એક્ઝામ આવે એ પણ બધી ગુજરાત જાહેર સેવા આયોગને લગતી બધી ભરતી પ્રક્રિયા મોસ્ટ ઓફલી બધી આવરી લેવામાં આવે. અને બીજી આવી જ એક ભરતીની વેબસાઇટનું નામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ જીએસએસબી કહીએ છીએ, જેની વેબસાઇટ નીચે દર્શાવેલ છે. જે વેબસાઇટમાં તમને વર્ગ 3ની જે ભરતી હોય, જુનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય ક્લાર્ક છે, ટેકનિકલ પોસ્ટ છે, આપણા બધા શિક્ષણ ખાતા કે બધું બિન સચિવાલય સચિવાલય જે ક્લાર્કની ક્લાસ 3ની નોકરી હોય તે આની અંદર આ જાહેરાત આવતી હોય છે. તો મિત્રો, આ વેબસાઇટ પણ તમારે સમયાંતરે ચેક કરતી રહેવી પડે છે, જેમાંથી આપણે જાહેરાત મેળવી શકીએ. બીજી એક વેબસાઇટ છે જે આપણે ગુજરાત રોજગાર કચેરી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, જે નીચે દર્શાવેલ વેબસાઇટમાં તમે તમારી નોકરી માટે નોંધણી કરાવી શકો, જ્યાંથી તમને આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ માટે ઉપયોગી જે કંઈ રોજગાર સમાચાર હોય તે તમને તેનું નોટિફિકેશન મળતું રહે છે. તો આ પણ એક એમ્પ્લોયમેન્ટ માટે અગત્યની વેબસાઇટ છે. આના પછી મિત્રો જે પણ આપણી જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ હોય છે તે પણ સમયાંતરે વિઝિટ કરતી રહેવાની હોય છે, કે જેમાં આપણને બધી જે ટેકનિકલ પોસ્ટ હોય કે ક્લાર્કની પોસ્ટ હોય, નગરપાલિકાને લગતી પોસ્ટની જાહેરાત આવતી હોય છે, જેના આપણે